અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના 5 સાથીઓએ જીવલેણ હુમલો કર્યો. 1 વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મંદુકમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા તો કાનનો પડદો પણ ફાટી ગયો, જેના કારણે તે આગામી 4 મહિના સુધી ગાઈ પણ નહીં શકે. સમગ્ર ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો હુમલાના 4 દિવસ બાદ ક્રોસ ફરિયાદ થઈ છે, જેમાં હાર્દિલ પંડ્યા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સિંગર શ્યામના પત્નીએ બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી. આ વિશે હાર્દિલ પંડ્યાનું કહેવું છે કે 1 વર્ષ અગાઉ તેણે પોતાના મિત્રને એક સોંગ આપ્યું હતું. આ સોંગમાં મિત્રએ તેને ક્રેડિટ ન આપતા તેણે લીગલ નોટિસ મોકલી હતી, જે બાદ તેમના વચ્ચે મામલો સોલ્વ થઈ ગયો હતો. પરંતુ આ બાદ શ્યામ સિધાવત નામના સિંગરે તેમને ધમકીભર્યા ફોન કર્યા. જો કે જે તે સમયે આ મામલો પૂરો થયો, પરંતુ 29 ડિસેમ્બરે તે મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે શ્યામ અને તેના સાથીઓએ મળીને પેલેડિયમ મોલ પાસે તેમના પર હુમલો કર્યો હતો.